નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત અને દેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। ટ્રમ્પની નવી ધમકી, એપીકે ફાઇલ ડાઉનલોડ કરતા સાવધાન, મોરબી, લાતી પ્લોટમાં વિકરાળ આગ, બ્રેકિંગ ન્યૂઝ, વરસાદ શરૂ, હોર્મુઝથી વધુ 2 જહાજો પરત ફર્યા, અંબાલાલ પટેલની મોટી આગાહી, ઈરાન યુદ્ધને લઈને બ્રેકિંગ ન્યૂઝ, ધંધુકા હત્યા કેસમાં એસઆઈટીની રચના, સાચવજો આજે ગાજવીજ સાથે વરસાદ, ભારત 3000 જવાન, 5 વોરશિપ રશિયા મોકલશે। આ બધું જ જાણીએ તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। ટ્રમ્પની નવી ધમકી, ટ્રમ્પે ઈરાનને નવી ધમકી આપી છે। બંને રાષ્ટ્રો વચ્ચે 21 એપ્રિલે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ફરી એકવાર શાંતિ મંત્રણા થવાની છે। ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે ઈરાનને એક નવો, પારદર્શક અને ન્યાયી સોદો રજૂ કર્યો છે। તેમણે ચેતવણી આપી હતી કે જો ઈરાનીઓ સોદાને નકારે છે તો અમે પાવર પ્લાન્ટ પુલનો નાશ કરીશું। હોર્મુઝ સ્ટ્રેટમાં ગોળીબારને યુદ્ધ વિરામના ઉલ્લંઘન તરીકે દર્શાવવામાં આવ્યો છે। એપીકે ફાઇલ ડાઉનલોડ કરતા સાવધાન, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી 55 વર્ષીય નર્સ સાયબર ઠગોના જાળમાં ફસાઈ છે। નવા નરોડામાં રહેતી આ નર્સને 26થી 29 ઓક્ટોબર વચ્ચે અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર આરટીઓ ચલણની એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી। ફાઇલ ડાઉનલોડ કરતાં જ તેના બેંક ખાતામાંથી 5 વખતમાં કુલ 7 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા। નર્સે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। મોરબી, લાતી પ્લોટમાં વિકરાળ આગ, મોરબીના સિરામિક સિટી વિસ્તારના લાતી પ્લોટ નંબર 6માં આવેલી વર્લ્ડ ગિફ્ટ એન્ડ શોપ ફેક્ટરીના કલર વિભાગમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી। કલર અને અન્ય જ્વલનશીલ કેમિકલ હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ। આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટા જોવા મળતા હતા, જેના કારણે સ્થાનિકો અને કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી છે। બ્રેકિંગ, વરસાદ શરૂ, ડાંગમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। બપોર બાદ આહવા અને આસપાસના વિસ્તારોમાં અચાનક હળવા વરસાદી ઝાપટા પડ્યા। સુબીર અને અંતરિયાળ વિસ્તારોમાં પણ અમી છાંટણા જોવા મળ્યા। ધોમધખતી ગરમી વચ્ચે વરસાદથી વાતાવરણ ઠંડુ પડ્યું છે। પ્રવાસીઓમાં આનંદ છવાયો છે, જ્યારે ખેડૂતો પાકને નુકસાનની આશંકાથી ચિંતિત છે। હવામાન વિભાગે આગામી કેટલાક કલાકો વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે। હોર્મુઝથી વધુ 2 જહાજો પરત ફર્યા, રવિવારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી શિપિંગ લગભગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે। શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર પર્સિયન ગલ્ફમાંથી નીકળતા 2 એલપીજી ટેન્કર મેડા અને જી સમર અધવચ્ચે પાછા ફર્યા છે। ભારતીય કંપનીના માલિકીના મેડા તેમજ ચીની જહાજ જી સમર લારાક ટાપુ પહોંચ્યા બાદ પાછા વળ્યા। હાલમાં સ્ટ્રેટમાંથી કોઈ જહાજ પસાર થતું નથી। ઈરાને સ્ટ્રેટ બંધ કર્યા બાદ ગન બોટ્સે પણ કેટલાક જહાજો પર ગોળીબાર કર્યો હતો। અંબાલાલ પટેલની મોટી આગાહી, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અખાત્રીજની આસપાસ ગુજરાતમાં પ્રી મોન્સૂન પ્રવૃત્તિ સક્રિય થશે। દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। ખાસ કરીને મે મહિનામાં ગાજવીજ સાથે અચાનક વરસાદની સંભાવના છે, જેનાથી તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે। ઈરાન યુદ્ધને લઈને બ્રેકિંગ ન્યૂઝ, ઈરાની સૂત્રોએ જણાવ્યું છે કે સોમવારે ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજાવાની અપેક્ષા છે। જ્યારે અમેરિકાએ હજુ પુષ્ટિ કરી નથી, ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન તેનું અત્યંત સમૃદ્ધ યુરેનિયમ છોડી દેવા સંમત થયું છે। ઉલ્લેખનીય છે કે મિડલ ઈસ્ટમાં ગ્લોબલ એનર્જી સપ્લાય અને રોજિંદુ જીવન ખોરવાઈ ગયું છે। ધંધુકા હત્યા કેસમાં એસઆઈટીની રચના, ધંધુકામાં બાઇક ઓવરટેક કરવાના વિવાદમાં યુવકની હત્યા અને ત્યારબાદ થયેલી અશાંતિના મામલે પોલીસ સક્રિય બની છે। પોલીસે હત્યાના બંને મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમને જેલમાં મોકલી દીધા છે। મામલાની ગંભીરતા જોતા આઈજીના આદેશથી ડીવાયએસપીની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીની રચના કરવામાં આવી છે। એસઆઈટી હત્યાના મૂળ સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે। સાચવજો, આજે ગાજવીજ સાથે વરસાદ, હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 3 દિવસ સુધી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લામાં વરસાદની આગાહી છે. હવામાન વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું કે હાલમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ અસ્થિર વાતાવરણ સર્જાયું છે. ભારત 3000 જવાન, 5 વોરશિપ રશિયામાં મોકલશે. ભારત અને રશિયા તેમની મિત્રતાને મજબૂત બનાવવા માટે વધુ એક મોટું પગલું ભરવા જઈ રહ્યા છે. એક કરાર હેઠળ બંને દેશો એકબીજાની જમીન પર 3000 સૈનિકો, 10 લશ્કરી વિમાનો અને 5 યુદ્ધ જહાજો તૈનાત કરી શકશે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે વિશ્વ અભૂતપૂર્વ સુરક્ષા ચિંતાઓનો સામનો કરી રહ્યું છે. આ વ્યવસ્થા ભારત રશિયન રિલોઝ હેઠળ લાગુ કરવામાં આવી છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.